ત્યારે જમવાનું તો બની ગયું અને હવે ગ્રાહકોને આવવાનો સમય પણ થઈ ગયો છે. એટલામાં પોપટભાઈ ચકલીબેનની હોટલે આવે છે. અરે આવો પોપટભાઈ આવો. હા ચકલીબેન, ખૂબ જોરથી ભૂખ લાગી છે. તમારી સ્પેશિયલ થાળી એક મને આપી દો. હા પોપટભાઈ, હમણાં જ આપું છું. પણ તમે એકલા કેમ આવ્યા? ભાભીને સાથે લાવ્યો હતો ને? અરે ચકલીબેન, તે પિયર ગઈ છે એટલા માટે તો હું જમવા આવ્યો છું. હા પોપટભાઈ, બેસો, હું હમણાં જ આપું છું. ચકલીબેન પોપટભાઈને જમવાનું આપે છે. પોપટભાઈ પેટ ભરીને ખાય છે. અરે વાહ ચકલીબેન, મજા આવી ગઈ. પેટ ભરીને ખાધું આજે તો. લો આ પૈસા. આમ કહીને પોપટભાઈ ત્યાંથી ચાલે જાય છે. થોડા જ સમયમાં કાગડીબેન ત્યાં આવે છે. અરે ચકલી, કેવો ધંધો ચાલે છે? અરે શું કહું કાગડીબેન, હાલ તો ક્યારેક ગ્રાહકો આવે છે, વધારે ધંધો નથી ચાલતો. ચાલ ત્યારે લાવ મારા પૈસા. મેં હમણાં જોયું, હાલત પેલા પોપટ તને પૈસા આપીને ગયો. લાવ પૈસા. કાગડી ચકલીબેન પાસેથી જબરજસ્તીથી પૈસા લઈ લે છે અને ત્યાંથી ચાલી જાય છે. અરે આ બેન, ઘણા દિવસે આવી. હા ચકલીબેન, હું અહીંથી જઈ રહી હતી. મેં વિચાર્યું કે લાવ ચકલીબેનને મળતી જાઉં. બીજું કે ચકલીબેન, ધંધો કેવો ચાલે છે? ધંધો તો ઠીક ઠાક ચાલે છે, પણ એમાં જે પૈસા આવે છે એ કાગડીબેન લઈ જાય છે. કેમ? આ કાગડીબેન શું કામ પૈસા લઈ જાય છે? મારે જ્યારે પૈસાની જરૂર હતી ત્યારે આ કાગડીબેન પાસેથી મેં પૈસા લીધા હતા, એટલે તે હવે રોજ આવીને મારી પાસેથી પૈસા લઈ જાય છે. અરે એ કાગડી અને કાગડાનો ધંધો જ આ છે. તેના પૈસા આપે અને પછી વ્યાજના પૈસા દરરોજ લઈ જાય. અરે બેન, મેં તો હોટલ ખોલીને મોટી ભૂલ કરી હોય એવું મને લાગી રહ્યું છે. કેમ કે હોટલમાં સામાન લાવવા માટેના મારી પાસે હવે પૈસા આવ્યા નથી. હું શું કરીશ હવે? અરે ચકલીબેન, તું ચિંતા ન કર, ભગવાન બધું સારું કરી દેશે. હાલ ત્યારે હું જાઉં છું. મારા છોકરા ઘરે રાહ જોઈ રહ્યા હશે. ઠીક છે ત્યારે તું જા. અરે કોણ છે? અરે કોણ છે? બસ આખો દિવસ આમને આમ પડ્યા રહો, કોઈ કામ ધંધો કરશો જ નહીં. અરે કેવું સરસ મજાનું સપનું જોઈ રહ્યો હતો. હા હા, તમે તો સપના જ જોતા રહો. જો કેટલા બધા પૈસા લાવી છું હું. અરે હા, તું છે ને, પછી મારે કમાવાની ક્યાં ચિંતા છે? હા તો વળી હું છું એટલે તો તમે આમ સપના જોવો છો, નહીંતર હું આંખો લઈને ક્યાંય ભીખ માંગતા હોત. હા બસ હવે આ ચકલીબેનને પૈસા આપવાનો આઈડિયા તો મેં જ તને આપ્યો હતો ને. હા હા, તો વળી બહુ મોટું કામ કર્યું છે. હા તો પછી લાવો પૈસા. ના ના, આ પૈસા તમને ક્યાંથી આપું? આ તો મારે સોનાની બુટ્ટી લેવાની છે, એટલા માટે હું ભેગા કરું છું. શું કરું હવે? આવતીકાલે હોટલ હું કઈ રીતે ખોલીશ? જમવાનું બનાવવાનું બધું રાશન પતી ગયું છે, પૈસા પણ નથી, તો હું હવે રાશન ક્યાંથી લાવીશ? હે ભગવાન, શું કરું હવે? અરે મામા, મને ખૂબ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું બનાવી આપને. હા બેટા, બોલ શું ખાવું છે તારે? માં, વરસાદ વરસી રહ્યો છે, વરસાદમાં જે સારું લાગતું હોય એ તું મને બનાવી આપ. ચકલીબેન રસોડામાં જાય છે અને જુએ છે તો ત્યાં ચણાનો લોટ અને ડુંગળી પડી હોય છે, જેથી તે ડુંગળીવાળા પકોડા બનાવવાનો વિચાર કરે છે. પછી તે ડુંગળીવાળા પકોડા બનાવે છે અને મુન્નાને આપે છે. અરે ચકલીબેન, બજાર ગઈ હતી, આવતા આવતા વરસાદ ચાલુ થઈ ગયો. મેં વિચાર્યું કે વરસાદ બંધ થાય ત્યાં સુધી તમારે ત્યાં રોકાઈ જાઉં. અરે કઈ વાંધો નહીં બેન, સારું કર્યું તો આવી. મેં ડુંગળીવાળા પકોડા બનાવ્યા છે, લે ખા તો ખરી કેવા લાગે છે. હા હા ચકલીબેન, મને પણ ડુંગળીવાળા પકોડા ખૂબ ભાવે છે. પછી તે બધા ડુંગળીવાળા પકોડા ખાય છે. અરે વાહ વાહ ચકલીબેન, શું તમે પકોડા બનાવ્યા છે? અરે ચકલીબેન, તું એક કામ કર ને,
જગ્યાએ ડુંગળીના ગોટા બનાવ. પછી જો કેવી ગ્રાહકોની લાઈન થાય છે. હા બેન, તારી વાત સાચી છે. હું એમ જ કરું. અને હા, એમાં વધુ ખર્ચ પણ તારે ન થાય. ડુંગળી સસ્તી મળી રહેશે અને ચણાનો લોટ પણ મળી રહેશે. બીજા દિવસે ચકલીબેન બજારમાં જઈ ડુંગળી ખરીદે છે અને તેની હોટલમાં લાવે છે. પછી તે ડુંગળીના પકોડા બનાવે છે. ચકલીબેન, શું છે જમવામાં? હા ભાઈ, ડુંગળીના પકોડા છે. હા ચકલીબેન, એક ડીશ આપી દો. અરે વાહ વાહ વાહ, ખૂબ સરસ ડુંગળીના પકોડા છે. મજા આવી ગઈ હો. ધીમે ધીમે ચકલીબેનના પકોડા પ્રખ્યાત થઈ જાય છે. હવે તો ચકલીબેનની દુકાને ઘણી ટ્રાફિક જોવા મળે છે. ચકલીબેનને સારી એવી કમાણી પણ થતી હોય છે. પછી ચકલીબેને કાગડીબેન પાસેથી ઉધાર લીધેલા પૈસા કાગડીબેનને આપી દે છે. અરે બાપ રે, આ ચકલીબેન પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? આ ચકલી તેની હોટલ ઉપર હવે પકોડા વેચે છે, જેનાથી તેને મોટી કમાણી થઈ રહી છે. ચાલ ને, આપણે પણ ડુંગળીવાળા પકોડા ખાવા જઈએ. હું જોઉં છું આ ચકલી હવે કેવી રીતે કમાય છે. બીજા દિવસે કાગડીબેન બજારમાં જાય છે અને દુકાનમાં જેટલી પણ ડુંગળી હોય છે તે બધી ખરીદી લે છે. ચકલીબેન બજારમાં આવે છે અને ત્યાં જુએ છે તો ડુંગળી હોતી નથી. અરે ચકલીબેન, ડુંગળી તો બધી વેચાઈ ગઈ છે. ચકલીબેનને ડુંગળી મળતી નથી, જેના લીધે તેની હોટલ ઉપર આજે ડુંગળીવાળા પકોડા બનતા નથી. જોયું તમે, આ ચકલી હવે કેવી રીતે પકોડા વેચે છે. તેને ડુંગળી જ મળશે નહીં તો પકોડા કેવાથી બનાવશે. અરે વાહ કાગડી, માની ગયો તારા દિમાગને. ચાલ, હવે તું જ મને આ ડુંગળીમાંથી પકોડા બનાવી આપ. આજે નહીં, આજે તો હું ખૂબ થાકી ગઈ છું. પછી વાત. 2 દિવસ વીતી જાય છે. અરે, હવે તો ખૂબ ઈચ્છા થઈ રહી છે પકોડા ખાવાની. ચાલ, આજે તો બનાવી આપ. હા હા, ચાલો પકોડા બનાવીએ. રસોડામાં જુએ છે તો ડુંગળી બધી બગડી ગઈ હોય છે અને તેમાંથી દુર્ગંધ પણ આવતી હોય છે. અરે રે, કેવી દુર્ગંધ આવી રહી છે. અરે, આવા પકોડા તો વળી ખવાતા હશે. અરે રે, બધી ડુંગળી બગડી ગઈ. અરે મારા પૈસા તો બધા પાણીમાં ગયા. અરે હવે શું કરું. ચકલીબેનનું ખોટું કરતા આપણું જ ખોટું થઈ ગયું.